ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ। તો કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા સવારના 8:30 થઈ ગયા છે ને વિડીયો પણ આપણે અત્યારે ચાલુ કર્યો છે। તો જો આપણે ગાયોને વાછડીઓ તો અત્યારે બા વાછીદું કરતા તો એ વાછીદું થઈ ગયું છે ને બાપુએ થોડોક ઢગલો ઊંચો થઈ ગયો હતો એટલે પોળો કરી નાખ્યો હમણાં। તો એનું તો વિડીયો નહોતો બનાવ્યો ને આપણી જુવાર તો જોઈ શકો કેવી સરસ મજાની ઊભી છે ને જીવાત પણ પાછી આવી ગઈ છે। નાની નાની જુવાર છે તો આ જીવાત આવી ગઈ છે જુવારમાં। તો આજે દવા છાંટી દઈશું ને આજે પાવાની હતી જુવાર પણ લાઇટ હરખી આવી નહીં, ખાલી 2 કલાકથી 2 થી 3 કલાક જેવી લાઇટ આવી હતી સાંજે। તો એ પહેલાં આપણે રજકો પાઈ દીધો કેમ કે રજકાને પાણીની બહુ જરૂર પડે એટલે રજકાને પહેલાં પાઈ દીધો ને ચાનો 1 કેરો પીધો તો લાઇટ વહી ગઈ। પછી તે પહેલાં 10:30 છે, અમારે રાત્રે 10:30નો પાવર છે, ફૂલ પાવર રાત્રે 10:30 આવે। તો 10:30 લાઇટ નથી આવી, છેક 12, 12:30, 1 વાગ્યે લાઇટ આવી હતી। તો રાત્રે ખાલી 2-2.5 કલાક મોટર હાલી તો પછી લાઇટ વહી ગઈ અને પછી કાંઈ લાઇટ આવી નહીં। તો જાર પીવાની તો રહી ગઈ, એ તો આજે પાઈ દઈશું જુવાર। તો લાઇટવાળા પણ બહુ જધે છે આપણે ખેડૂતને, હરખી લાઇટ પણ નથી આપતા। તો અત્યારે 2 કેરા પીધા છે। તો ચાલો આપણે પાછળનો કેમેરો કરીને બતાવી દઉં તમને જુવાર કેવડી થઈ। અને આપણે ભીંડો વાવ્યો હતો અમે, તો ભીંડો પણ ઉગી ગયો છે તો એ પણ પાછળનો કેમેરો કરીને બતાવી દઉં। તો જોતા રહીજો વિડીયો। અને આપણે ઘણી બધી કમેન્ટો આવે છે વિડીયોમાં કે તમારે કેટલા વીઘા જમીન છે, તો અમારે 12.5 વીઘા જમીન છે। તો અમારે 12.5 વીઘા જમીન છે તો એમાં જ એટલામાં અમે ખેતી કરીએ ને અમે ઝાઝા ભાગ તો શાકભાજીનું જ વાવેતર કરીએ છીએ। ને આપણા ચણા પાછળ જોઈ શકો ને આપણે છે ઓલા કાળા ઘઉં વાવ્યા હતા તો એ આવડા છે, તો એ પણ તમને બેક કેમેરો કરીને બતાવી દઉં। તો ચાલો જોતા રહીજો વિડીયો। તો જોઈ શકો મિત્રો, આ છે કાળા ઘઉં, જોકે બરાબર પાક છે નહીં કેમ કે પાણીની જરૂર પડે ઘઉંને। તો હવે ચણાને કાંઈ પાણી પાવાનું નથી તો એટલે હવે ઘઉં પણ બહુ બરાબર પાકશે નહીં। તો પાકે એટલે તમને હું બતાવીશ કેવા દાણા નીકળે। તો હવે ચણા પણ સુકાવા માંડી ગયા છે, તો હવે થોડાક દિવસમાં ચણાનું પણ કામકાજ ચાલુ થઈ જશે। અને પેલી બાજુ મારા દાદાને એ ડુંગળી ઉંબળે છે તો દાડિયા કર્યા છે, તો ડુંગળી ઉંબળે અત્યારે તો તમે જોઈ શકો અહીંયા અહીં તમને બતાતો હોય છે। તો ડુંગળી ઉંબળવાનું કામકાજ ચાલુ છે અહીંયા। તો આપણે પણ કાલથી ઘઉં વાઢવાનું કામ ચાલુ કરવાનું છે। તો દાડિયા પણ નહીં મળતા, તો તમે આવો આપણે મારી યુટ્યુબ ફેમિલી, આપણે ઘઉં વાઢવા આવી જાઓ એટલે કાંઈક ઘઉં વધી જાય। તો જો આપણી જુવાર આવડી થઈ ગઈ જુવાર આપણી। તો આપણે ગાયોને ખવારવા માટે જુવાર વાવી છે। તો ચાલો આપણે ભીંડો વાવ્યો એ પણ બતાવી દઉં। તો જોઈ શકો મિત્રો, આપણે ભીંડો વાવ્યો હતો તો એ તો ઉગી ગયો છે। તો અહીં જોઈ શકો આપણે બબે પાંદડે થઈ ગયો છે ભીંડો, જોઈ શકો। તો હવે 30 દિવસમાં ખાય એવો છીંગું થવા માંડશે તો આપણે ચાક કરીને ખાઈશું ભીંડાનું, એ પણ આપણે કેમિકલ ઝેર મુક્ત ભીંડો। તો ચાલો આપણે જઈ ઘરે। મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના નહીં, સવારના 10:30 થઈ ગયા છે ને અમે જવ તોડવા આવી ગયા છીએ। તો જો આ છે કોક ઘઉંના છોડવા, ઘઉંના નહીં આપણે જવના છોડવા છે ઘઉંમાં। તો એ અત્યારે હું ને કલ્પે 2 તોડી છીએ। આપણે જવ ક્યાં કામ આવે એ તો બધાને ખબર જ હોય, તો એટલે અમે આ જવ તોડી છીએ અત્યારે। તો જો કોથળી પણ લઈ લીધી છે ને જવ આપણે
નોરતામાં માતાજીનું મઠ હોય એટલે ત્યાં જુવેરા વાવવા માટે ઘઉં કામ આવે, તો એ અત્યારે તોડીશું લઈશું આમાંથી, તો એ પણ કામ ચાલુ છે અત્યારે. તો ચાલો આફ્ટરનૂન મિત્રો. તો અત્યારે વાગી ગયા બપોરના 12:15 થઈ ગયા છે ને આપણે એટલી ડુંડીઓ આપણે લણતા હતા, તો એ તો બધી લઈને લીધી ને પછી આપણે અત્યારે ઓલું ઝોકાયું, આપણે રાજગરો ઝોકાયો હતો, એ ઉપણવાનું કામ ચાલુ છે અત્યારે. તો અહીંયા તડકો આવે છે એટલે વિડીયો ક્વોલિટી સારી નહીં આવે, તો ચલાવી લીજો. તો ચાલો તમને બતાવું કેવું સાફ થયું. જો કે હાવ તો સાફ ન થાય કેમ કે દાખલી આવે, તો એ તો આપણે સાવણીમાં સાળ નાખીએ એટલે સાફ થઈ જાય. તો જોઈ શકો આપણે રાજગરો વપરાય છે અત્યારે. તો હાલો તમને બતાવું કેવો નીકળે રાજગરો. તો જોઈ શકો તમે આવો સાફ થાય અને પછી એને હજુ સાવણી સાળવો પડશે એટલે સાફ થઈ જશે. તો મિત્રો આપણે રાજગરો બધો ઉપણાઈ ગયો છે ને હવે સાળવાનું કામ ચાલુ છે. તો કલ્પે અત્યારે રાજગરો સાળે છે. તો જોઈ શકો એકદમ ચોખ્ખો થઈ ગયો. કોક દાખલે આવે એ તો હાલે, એ તો પછી આપણે ફેરીને ઉપાડીએ એટલે સાફ થઈ જાય. તો અત્યારે સાળવાનું કામ ચાલુ છે. તો જો આ બધી ડાર્કથી હોય દાખલાઈ, તો એ સાળ્યું એટલે નીકળી જાય. સામે દેખાય અમને કચરું નીકળ્યું આપણે એટલું, ને થોડુંક ઉડી ગયું, એ છાવ પૂકલી હોય એટલે બધી ઉડી જાય. તો સાળવાનું કામ ચાલુ છે. તો તમને બતાવું આપણો રાજગરો. તો જોઈ શકો તો સરસ મજાનો રાજગરો છે આપણો. તો જોઈ શકો તમે. મિત્રો તો વાગી ગયા બપોરના 2:10 થઈ ગઈ છે ને અત્યારે જો બપોરો કરવા બેસી ગયા. આપણે અશોકપલ્લવના સાંઈ બેઠા છીએ બપોરો કરવા, ને આજે સવારની લાઇટ પણ નથી, તો અત્યારે અમે બપોરો કરવા બેઠા છીએ. અહીંયા જોઈ શકો આજે શાક છે, આખા રીંગણાનું ભરેલા રીંગણાનું શાક, ને રોટલા ને છાશ આપણી, ને ડુંગળી પણ છે આપણી ઓર્ગેનિક ડુંગળી. હાલો પાછળનો કેમેરા કરીને બતાવું શું શું છે ખાવામાં. તો મિત્રો આપણે આજે છે આપણે ભરેલા રીંગણાનું શાક, આપણે સવારે શાક બનાવીએ, ને બાજરાના રોટલા ને ઘઉંના રોટલા પણ છે. આમાં આપણી ઓર્ગેનિક ડુંગળી ને આપણી ગોપીની છાશ, ને આપણે કાલે ખજૂર પાક બનાવ્યો તો એ. તો ચાલો આ બાજુ વંશિકા છોના લઈને બધા ખાય છે. તો ચાલો આપણે પછી મળીએ. વંશિકાને રીંગણાનું શાક ના ભાવે, ખાલી નકરી ખીચડી ભાવે. ખાલી ખીચડી એક જ ભાવે, બીજું વંશિકાને કાંઈ ભાવતું નથી. કા વંશિકા આમ જતો આમ જતો વંશિકા આમ જતો કાંઈ ન ભાવે. કા
મિત્રો આજ આપણે ચણાનો ઓળો બનાવવાનો છે. અહીંયા બા ને ભાભી બે તોડે છે. હવે બે છોડવા રહ્યા છે, તોડ નાખ્યા છે. આ રહ્યા આપણા ચણા. તો હાલો હવે મેં ચૂલો હળગાવી નાખ્યો છે ઓલી બાજુ ચૂલે. આપણે ચૂલે તગારામ શેકવાના છે. શેકી નાખવી પણ આપણે બતાવી આગળ તમને. તો ચૂલો હળગાવી નાખ્યો છે ને આપણે તગારું મૂકી દીધું છે ચૂલે. બે તગારામ શેકવાના છે ચણા આપણે. શેકાવા મૂકી દીધા છે ચૂલે. તો આવી રીતના આપણે શેરડી નાખવાના છે ચૂલે. અને આપણે ભડકો કરીને પણ શેકીએ કેવી આપણે ડાયરેક્ટ છોડવા. આપણે આ તોડીને ચૂલે શેકવી સીવી તગારામાં. તો આવી રીતના શેકી નાખવી આપણે આવી. ને જેને પણ ખાવા હોય એ આવી જાયજો આપણા ચણા. હવે થોડાક દીમાં છે, પછી થોડાક દીમાં કુકાઈ હોત જાય છે. હવે તો જેને ખાવા હોય એ આવી જાય છે 4-5 દીમાં. તો મિત્રો હવે આપણે ચણા સડી ગયા છે ને આપણે હવે હેઠા ઉતારી લેવી. જેને પણ ખાવા હોય આવી જજો આપણા ચણા ખાવા શેકેલા. તો હવે રીતના હવે સડી ગયા છે, ઉતારી લેવી આપણે. તો જો મિત્રો આપણે ચણા ચડી ગયા. જેને ખાવા હોય આવી જજો. ને અત્યારે ગુવારનું શાક બનાવવાનું છે. ને આ છે આપણા ઘરના મરચાં ને આ ગુવાર. તો હાલો જેને ખાવા હોય પોગી જાવ ચણા ખાવા આપણે. મજા ખાવાનો. ઇવનિંગ મિત્રો, તો વાગી ગયા હાલના 7 વાગી ગયા. તો તમે જોયું આગળ કલ્પેશે આપણે ચણાના ઓળો બનાવ્યો એનો વિડીયો બનાવ્યો છે. તો કેવો લાગ્યો એ વિડીયો કમેન્ટ કરીને કહેજો. ને અત્યારે વાગી ગયા હાલના 7. તો આપણે વિડીયો પણ પૂરો કરવાનો ટાઈમ આવી ગયો. ને બા તમે જુઓ પાછળ બા વાસીદું કરે છે અત્યારે. તો સાંજનું વાસીદું અત્યારે થાય છે. તો આપણે વાછુડિયા ગાય બધાએ પોત કર્યા હોય તો એ બા અત્યારે ભરે છે. તો જોઈ શકો તમે. તો ચાલો હવે આજનો વિડીયો પણ આપણે પૂરો કરીએ. અને હું આપણે જુવાર રહી તો એમાં આપણે પાંદડાની મિક્સરમાં દવા બનાવી હતી, કાઢી હતી. તો એનો છંટકાવ કરતો હતો અત્યારે. જોકે બધું પૂરું નથી થઈ રહ્યું. અને જો 5-6 કેરા બાકી રહી ગયા છે હેઠલી આડડીમાં. અને ઉપલી આડડી હતી એમાં તો છટાઈ ગઈ. ને જે આપણે નીચલી આડડી રહી એમાં 5-6 કેરા બાકી રહી ગયા છે. તો એ તો હવે કાલે છંટકાવ કરી દઈશું. ને આમાં આજે પાણી વાળવાનું છે આપણે જુવારમાં. તો રાત્રે આજે હરખી લાઈટ આવે તો આપણી જાહેર પી જઈશે આજે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ. અને ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો. ને વિનંતી છે એક ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.